નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતેથી રવાના થઈ ગયા છે। તેમનો કાફલો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિરણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં આ હોસ્પિટલનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। ઉલ્લેખનીય છે કે અત્યાધુનિક નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે। ત્યારે આ જે હોસ્પિટલ છે તેને અત્યાધુનિક બનાવાઈ છે અને 500 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ થયું છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કતારગામ વિસ્તારમાં ઉપસ્થિત છે, જ્યાં અત્યાધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે। આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિરણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। આ ઉપરાંત માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું છે, પરંતુ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે સામાન્ય જનતાને એન્ટ્રી આપવામાં આવી નથી। પાસ સિસ્ટમ રાખવામાં આવી છે। પાસ આપવામાં આવ્યો છે, જેની પાસે પાસ હોય તે જ વ્યક્તિ આ સમારોહમાં ભાગ લઈ શકે છે। તો આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થઈ રહ્યું છે। મહત્વનું છે કે 3 વર્ષ પહેલા રાજ્યના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી મોદી હતા, ત્યારે તેમણે જ આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ એક શુભ અવસર પણ કહેવાઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવનિર્મિત કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે। ત્યારબાદ હવે આ હોસ્પિટલમાં શું વ્યવસ્થા છે તેનું નિરીક્ષણ પણ પ્રધાનમંત્રી કરવાના છે। આ હોસ્પિટલની મુલાકાત પણ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। આ હોસ્પિટલની ખાસિયતની જો વાત કરીએ તો રૂપિયા 500 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ થયું છે। તો આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિરણ હોસ્પિટલ ખાતે છે અને રિબન કટ કરીને આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। તો વીટીવીની સ્ક્રીન પર આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિરણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે। કતારગામ વિસ્તારમાં નવનિર્મિત હોસ્પિટલનું ઓપનિંગ કરવા માટે પ્રધાનમંત્રી આવી પહોંચ્યા છે। મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે સુરત ખાતે કતારગામ વિસ્તારમાં તેઓ ઉપસ્થિત છે અને કિરણ હોસ્પિટલનું તેમણે લોકાર્પણ કર્યું છે। ત્યારે લોકોમાં પણ એક ખુશીની લહેર છવાઈ ગઈ છે। આપને જણાવી દઈએ કે સુરતમાં જાણે કે મોદી લહેર છવાઈ ગઈ હોય તેમ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગઈકાલની જો વાત કરીએ તો પીએમના આગમનની સાથે જ ભવ્યથી ભવ્ય પીએમનું સ્વાગત કરાયું હતું। ત્યારબાદ રોડ શો પણ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે લોકોએ પડાપડી કરી હતી। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ત્યારબાદ રાત્રે તેમણે ડિનર કર્યા બાદ સર્કિટ હાઉસ ખાતે રોકાણ કર્યું હતું અને સર્કિટ હાઉસથી હવે તેઓ રવાના થયા હતા। ત્યારબાદ હવે કિરણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં કિરણ હોસ્પિટલનું તેમના હસ્તે લોકાર્પણ થયું છે। ત્યારબાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ હોસ્પિટલની ખાસિયત વિશે જાણકારી લઈ રહ્યા છે। જો આપને આ ખાસિયતની જાણ કરાવીએ તો 500 કરોડના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ થયું છે, જેના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 14,300 સ્ક્વેર મીટરની જમીન ફાળવી છે। આ હોસ્પિટલમાં 22 લિફ્ટ અને 2 એસ્કેલેટર ઉપલબ્ધ છે। તો 533 બેડની હોસ્પિટલમાં 113 બેડ આઈસીયુમાં ફાળવેલા છે, જેમાં 33 બેડ મેડિકલ વિભાગને આપ્યા છે। એક ઇમરજન્સી વોર્ડમાં કુલ 11 બેડ અને ઓપરેશન થિયેટરમાં કુલ 28 બેડની વ્યવસ્થા કરાઈ છે। મહત્વનું છે કે બેક્ટેરિયા ફ્રી હોસ્પિટલ બનાવાઈ છે, જ્યાં બેક્ટેરિયા ફ્રી એસી હશે અને જે પણ દર્દીઓના સંબંધીઓ મળવા આવશે તેમને વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરાવાશે, જેના કારણે કોઈને પણ બેક્ટેરિયા ન લાગે। આ હોસ્પિટલમાં 28 ઓપરેશન થિયેટર બનાવાયા છે। તો 66 જેટલી વિવિધ રોગોની ઓપીડી તૈયાર કરાઈ છે। હોસ્પિટલમાં ક્રિટિકલ કેર, એક્સિડન્ટ અને ઇમરજન્સી કેર, ન્યુરો સર્જરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। એર એમ્બ્યુલન્સની સર્વિસથી સજ્જ આ હોસ્પિટલ છે, જેનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરાયું છે। તો હાલ પીએમ મોદી આ હોસ્પિટલની મુલાકાત લઈ રહ્યા છે અને આ હોસ્પિટલની શું ખાસિયત છે તેની જાણકારી લઈ રહ્યા છે। તેમની સાથે અનેક મંત્રીઓ પણ ઉપસ્થિત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિરણ હોસ્પિટલમાં ઉપસ્થિત છે।
અને આ હોસ્પિટલની ખાસિયત વિશે જાણકારી લઈ રહ્યા છે. આ હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે અને ત્યારબાદ હોસ્પિટલનું નિરીક્ષણ પણ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કિરણ હોસ્પિટલનું લોકાર્પણ કરાયું છે. દીપ પ્રગટાવીને આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ત્યારબાદ કિરણ હોસ્પિટલમાં શું ખાસિયત છે, શું વ્યવસ્થા લોકો માટે કરાઈ છે તેનું નિરીક્ષણ કરશે. આ હોસ્પિટલની મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. સાથે જ અન્ય મંત્રીઓ પણ જોઈ શકો છો. વિજય રૂપાણી પણ તેમની સાથે ઉપસ્થિત છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત છે. તો શ્રીફળ વધેરીને પીએમ નરેન્દ્ર મોદીએ દીપ પ્રગટાવીને આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યમાં કે જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત છે. ભાજપના અનેક મહાનુભાવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉપસ્થિત રહ્યા છે. અત્યાધુનિક કિરણ હોસ્પિટલનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરાયું છે. ત્યારે તેમની સાથે વિજય રૂપાણી ઉપસ્થિત છે. સાથે જ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત છે. સાથે જ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત છે. સાથે જ પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસને ખડે પગે રાખવામાં આવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. ત્યારબાદ હવે આ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે, શું વ્યવસ્થા ગોઠવાઈ છે તેની મુલાકાત હવે આ પીએમ મોદી લઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલની મુલાકાત પીએમ મોદી લઈ રહ્યા છે. ત્યારે તમામ સુવિધા અને તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ પ્રધાનમંત્રી કરવાના છે. ત્યારબાદ જાહેર સભાને પીએમ મોદી સંબોધન કરવાના છે. આપને જણાવી દે કે 9:30 કલાકે કોમ્યુનિટી હોલ ગ્રાઉન્ડ ખાતે સભાને પીએમ મોદી સંબોધન કરશે. ત્યારબાદ 10:30 કલાકે ઈચ્છાપોર ખાતે હરે કૃષ્ણા કંપનીના ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ઉદ્ઘાટન કરાશે. ત્યારે 11:15 કલાકે હેલિકોપ્ટર દ્વારા તેઓ વ્યારા જવા માટે રવાના થશે. ત્યારે 12 કલાકે વ્યારા ખાતે સુમુલ ડેરીના વિવિધ પ્લાન્ટનું પણ લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આપને જણાવી દઈએ કે સુમુલ ડેરીની મુલાકાત બાદ તેઓ સેલવાસ જવાના છે. જ્યાં સેલવાસની કાર્યક્રમની જો વાત કરીએ તો લાયન્સ સ્કૂલમાં 1500 છાત્રો દ્વારા પીએમનું સ્વાગત કરાશે. ત્યારબાદ મોદી એક જાહેર સભાને ત્યાં સંબોધવાના છે. ત્યારબાદ તેઓ બોટાદ જવાના છે. બોટાદમાં કૃષ્ણ સાગર તળાવને નર્મદાના નીરથી ભરવા માટેની બોટાદના શહેરીજનોની લાગણી અને માંગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં નક્કર આયોજન કરાયું છે. ત્યારબાદ આપને જણાવી દઈએ કે બોટાદથી તેઓ સૌની યોજના લિંક 2 ફેઝ 1 નું લોકાર્પણ કરવાના છે. ત્યારબાદ તેઓ એરપોર્ટ જવાના છે અને 7 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી એરપોર્ટ જશે અને ત્યારબાદ દિલ્હી જવા માટે રવાના થવાના છે. તો પ્રધાનમંત્રીનો કાફલો જે રીતે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, આજે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ખાસ કરીને વહેલી સવારથી જ તેમના કાર્યક્રમોની વાત કરીએ તો અત્યંત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિરણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. જ્યાં કિરણ હોસ્પિટલનું તેમના હસ્તે લોકાર્પણ કરાયું છે. રિબન કટ કરીને દીપ પ્રગટાવીને તેમણે આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. ત્યારબાદ આ હોસ્પિટલની ખાસિયત વિશે તેઓ જાણકારી લઈ રહ્યા છે. આ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે, શું નવીનતા છે તેની જાણકારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલની જો વાત કરીએ તો આ હોસ્પિટલની ખાસિયતની આપને જાણકારી આપીએ તો 500 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ થયું છે. જેના માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 14,300 સ્ક્વેર મીટરની જમીન ફાળવી હતી. ઉલ્લેખનીય છે કે અહીં 13મા માળે ટેરેસ પર ખાસ હેલીપેડની વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે.
જેથી દર્દીને હેલિકોપ્ટર દ્વારા એર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં હેલિપેડથી ઉતારી શકાશે।